ડાયરાને મારા રામે રામ. બપોરના વાગ્યા છે 1 અને મેં વ્લોગ અત્યારે ચાલુ કર્યો અને પવન તમે જુઓ વઘડાટા બોલાવે એવો પવન બહાર ઉપડ્યો અને પવન આવે જોરદાર 1 નંબર. વ્લોગ મેં અત્યારે ચાલુ કર્યો. વાર છે શનિવાર, આપણે બધી રજા જ હોય અને હમણાં એક્ઝામનું ને એવું બધું છે તો રજા નહીં હોય. આજે મેં કીધું લાવ વ્લોગ ચાલુ કરી દઉં. અત્યારે મારે કાલનો વ્લોગ ને એડિટ કરવાનો બપોર મસ્ત મજાને જમી લીધું તો હમણાં વ્લોગ એડિટ કરી અને પછી કંઈક વાંચવાનું વિચારીશ. વાંચીશ એવું ફાઇનલ નથી પણ વિચારીશ. જોડાયેલો વ્લોગમાં. વાદળું કેવું મસ્ત દેખાય છે. ઓલું ટીવીમાં આવતું હોય ને એવું જ વાદળું મસ્ત દેખાય. અહીંયા ફોકસ કરી તો ન દેખાય. વાહ ભાઈ વાહ. જોઈજો હમણાં પવનની લેરખી આવે ને તમે એકવાર જોઈજો. દરિયાને મોજે આવતા હોય ને એવું લાગે. નારિયેળી છે પણ એમાં લાવતા નથી નારિયેળ. નકર તો હું રેવાય ન દઉં, લઈ આવું. લીમડામાં ચૈતર મહિનામાં ઓલા શું કહેવાય મોર આવે. મોર ખાવ ને તો એ બહુ સારું એમ કહેવાય. ચૈતર મહિનામાં એકવાર આવે એ ખાવ તો બહુ સારું કહેવાય શરીર માટે. પવન આવે હા હા હા. તો બપોર આખી મોબાઈલ જોઈ કાંઈ વાંચ્યું છે નહીં અને અત્યારે મેં આ લગાડી દીધું સ્કિન ગ્લો કરવા માટે. અને સાથ હું જોઉં હું જેઠાલાલ તો થોડીક વાર મેં કીધું જેઠાલાલ જોઈ લો. ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું એટલે ચાર્જિંગ પૂરું થઈ જાય અને પછી કરવાનું. 5 વાગ્યા છે ને આજે ક્લાસીસ એ રજા તો વિડીયો એડિટ કરવાનું રીલ તો એ કરી નાખશું. બ્લોગ આપણે બપોર એડિટ કરી નાખ્યું તો જેઠાલાલ જોઈ લઉં તો જોઈ શકો છો બ્લોગ. અને અત્યારે હું ખાઉં છું નાચોસ વિથ જેઠાલાલ. આપણે વિડીયો બનાવી, વ્લોગ બનાવી, આખો દી મહેનત કરી, રીલ બનાવી, આ બનાવી, જે તે કામ કરતા હોય એ બધું હોય. આપને એમ થાય કે ભાઈ થોડુંક માણસોને મનોરંજન કરાવી આ હે તે બરાબર. પણ માણા ગધના એવા ને કે ઇન્સ્ટાગ્રામમાં મારે તમે જુઓ ને તો રીલ અપલોડ કર્યાની રાહ જોતા. રીલ અપલોડ કરું ને એ ભેગા આમ બગડાટા બોલતા હોય પણ એની કોઈ એમ ન થાય કે ભાઈ આપણે થોડોક યુટ્યુબમાં આમ સમજો તમે લિંક મેલી દે, આપણે બધું કરી દઈએ. ગધડીના વ્લોગ ન જોવે લે એટલે થોડુંક આપણે એમ થાય કે લા ભાઈ આ મૂકી દેવું જોઈએ ને નથી કરવું. પણ હું હિંમત હારવામાંથી હું નથી. જેટલું થાય એટલું મહેનત કરીને કરવાનું છે અને હું કરીને રહીશ. આપને એમ થોડુંક આમ ખૂચે સમજો તમે કે આપણે આટલી મહેનત કરીને હારા વ્યૂ ન આવે તો એ બધું શું કામનું એમ. પણ હવે જે તે થાય બીજું શું હોય જોયા કરે. તો ભાઈ મેચ ચાલુ થઈ ગયો હોય. તો અત્યારે હું જાઉં છું. અમે બનાવ્યો ઇડલી સંભાર. ઇડલી સંભારનો મસાલો જે હોય ને એ મસાલો લેવા જાઉં હું. તો હમણાં દેખાડું ઇડલી હોય એ 1 નંબર. અને માએ નાના છોકરા હોય એ આપણે મરદનું ફાડ્યોની નથી એ બધા બનાવે વ્લોગ હિન્દીમાં પણ મેં ત્યાં ન લીધો કાંઈ વાંધો. તો બાળકો બધા પૂછવા આવ્યા હતા કે તમે બ્લોગર હો ના ને તેના બધે કેટલા સબસ્ક્રાઈબર છે ને આ હે ને તે હે ને બધું પૂછતા હતા. તો આપણે એનો હોકારો દઈ દીધો. મને હું બધું સેલિબ્રિટી જેવું લાગે પણ હું નહીં હકીકત સમજો બરોબર. હજી થોડુંક મને અજાણ્યું પડે એટલે રહેવા દીધું. બાકી હું ફોન ચટીને સબસ્ક્રાઈબ કરી દઉં. ખબર હે તમને